નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે જે રેવન્યુ તલાટીની બરાબર તમારી ભરતી છે, તો આની અંદર ગણિતની અંદર બરાબર જે પ્રિલિમ્સમાં જે તમને બરાબર ગણિત પૂછવામાં આવશે, રાઈટ? તો તેના અંગે થોડી આપણે ચર્ચા કરીએ. કઈ ચોપડીમાંથી વાંચવું અને અભ્યાસક્રમ અને જે રણનીતિ છે જરા એના અંગે બરાબર આપણે અહીંયા વાત કરી લઈએ. આમ તો મેં વાત કરી હતી આગળ એક નોટિફિકેશનમાં કે ભાઈ આનું જે પેપરનો અભ્યાસક્રમ છે તમારો, જે સીસીની પરીક્ષા છે બરાબર એવો રહેશે, રાઈટ? ચલો, તો જો પ્રિલિમ્સમાં ગણિતની આપણે વાત કરીએ તો ભાઈ કેટલા માર્કનું છે? 40 માર્કનું છે. 40 MCQ આવવાના છે. અહીંયા આપણે જોઈએ તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા છે, પછી સંખ્યા, શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, લોહીના સંબંધ વિષયક, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો છે, સંખ્યા વ્યવસ્થા, નંબર સિસ્ટમ છે અને તેના માનક્રમ એટલે કે રેન્કિંગ છે, માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને પર્યાપ્તતા, સંભાવના, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ભારી સરેરાશ, ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા. બરાબર. ત્યારબાદ ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન અને ભાગીદારી. રાઈટ? આટલા ટોપિક આપણને અહીંયા જોવા મળે છે. ત્યાર પછી જે સમય અને કાર્ય, સમય અને ઝડપ, અંતર, કાર્ય અને મહેતાણું અને સાકરનો નિયમ, ભૂમિતિની સામાન્ય સમજ, સરળીકરણ, સિમ્પ્લિફિકેશન અને બીજગણિત, અંકગણિત અને શું કહેવાય ને આપણે ગતિશીલતા અને ગુણોત્તર અને પ્રમાણ. બરાબર. શું કહી રહ્યા છે આપણને? ગુણોત્તર અને પ્રમાણ. ઠીક છે. તો આટલા ટોપિક છે. 100 ટોપિક ટોટલ આપણને જોવા મળે છે. પણ ચેપ્ટર વાઇઝ જોવા જશો તો આની અંદર હજી બધા બરાબર ચેપ્ટર વાઇઝ અલગ અલગ થશે, કે જેમ કે ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર છે તો એ અલગ અલગ બરાબર છે ચેપ્ટર છે. લોહીના સંબંધ, પછી સંખ્યા, શ્રેણી, સંકેત અને તેના ઉકેલ, તો ભાઈ આના અંદર અલગ અલગ થશે. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, તો આના અંદર બરાબર છે 10 ચેપ્ટર પાછા ઉમેરાશે. ઓકે, તો એવી રીતે અલગ અલગ થાય છે. તો અહીંયા જુઓ, પેલા તો જે એક સલાહ આપીશ તમને બધાને, કે સૌથી પહેલા તો તમારો જે અભ્યાસક્રમ છે, રાઈટ, એની શું તમે કરશો? પ્રિન્ટ આઉટ નિકાળ લેજો. બરાબર, પ્રિન્ટ નિકાળ લેજો ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે કે સર તૈયારી ક્યાંથી ચાલુ કરીએ, તૈયારી કઈ રીતે ચાલુ કરીએ, તૈયારીમાં શું કરીએ? તો જો તૈયારીમાં સૌથી પહેલા ચાલુ કરાય ને ભાઈ, એનો અભ્યાસક્રમ ચાલુ કરાય. અભ્યાસક્રમ પહેલા લેવાય. અભ્યાસક્રમની અંદર જે ટોપિક છે બરાબર, આપણે એ ટોપિક બરાબર પૂરા કરવાના ટાર્ગેટ થાય. રાઈટ? બે રીતે તૈયારી થાય. કાં તો તમે અભ્યાસક્રમને ટાર્ગેટ કરો કે સિલેબસ છે બરાબર છે એને ટાર્ગેટ કરો, અને બીજું છે કે કાં તો જે એના પેપર છે ત્યાંથી શરૂઆત કરો. હવે પેપર તો આના પાછળના વર્ષના છે નહીં, કારણ કે પહેલી વખત જ બરાબર આ બધું બરાબર ચેન્જ થયા છે. રાઈટ? તો પ્રિવિયસ પેપર તો તમે આના કંઈ કરી નહીં શકો, એટલે તમારે અભ્યાસક્રમ ઉપર જવું પડે. બીજી ખાસ વાત કે લેટ્સ સે પેપર નથી, પણ હવે જે બધી બરાબર એકેડમી બધા પેપર ચાલુ કરશે આના, હું પણ બરાબર પેપર આના ચાલુ કરીશ, તો એ પેપર પ્રમાણે પછી તમારી તૈયારી થાય કે ભાઈ આ પેપરની અંદર 40 ક્વેશ્ચન એટેમ્પ કર્યા, ભાઈ આ ટોપિક મને નથી આવડતો, ચલો ભાઈ આ ટોપિક તૈયાર કરો. એક એ રીતે તૈયારી થાય. રાઈટ? તો જો મારું શું કેવું છે અહીંયા, કે અભ્યાસક્રમની તમે ઇજ્જતથી બરાબર અહીંયા પ્રિન્ટ નીકાળી લો. ત્યારબાદ રણનીતિની વાત કરીએ તો રણનીતિ શું આના અંદર હોવી જોઈએ ભાઈ? રાઈટ? જો ઓલમોસ્ટ જેટલા પણ સબ્જેક્ટ તૈયાર કરવા હોય ને તમારે ગણિત, રીઝનિંગ તૈયાર કરવું છે, તમારે ગુજરાતી કરવું છે, તમારે કરવું છે ઇંગ્લિશ, તમારે બરાબર છે જીકે, જીએસ, ઇતિહાસ કરવો છે, ભૂગોળ કરવું છે, તો રણનીતિ બધાની અંદર એક જ હોય છે. યાદ રાખજો, બેઝિક છે ને એ બધાની અંદર એક જ હોય, કે સૌથી પહેલા કે કોન્સેપ્ટ છે ને એ ક્લિયર કરાય. શું કરાય ભાઈ? કોન્સેપ્ટ ક્લિયર કરાય. રાઈટ? કોન્સેપ્ટ ક્લિયર કરવા બેસાય એ તો બરાબર છે, પણ કોન્સેપ્ટ ક્લિયર કરવાના ચક્કરમાં એટલું પણ વધારે બરાબર ડિટેલમાં નહીં જવાનું કે જે પરીક્ષા લક્ષી ન હોય. રાઈટ? જેમ કે તમને અહીંયા એક્ઝામ્પલ આપું કે આ એક જેમ કે ચેપ્ટર છે બરાબર આપણી સંભાવના, તો સંભાવનાની અંદર ભાઈ મેક્સિમમ કેટલા પ્રશ્નો કરવા જોઈએ? તો 200 ક્વેશ્ચન કરવા જોઈએ. 200 MCQ અલગ અલગ ટાઈપના બરાબર 200 MCQ કરી લો. ચલો 200 પણ મેં આમ તો વધારે કરી દીધા તમને, ખરેખર તો 100 કરવા જોઈએ. પણ આ તો એવું હોય કે ભાઈ સર મારે રિસ્ક નથી લેવું, બરાબર છે, તો હું સલાહ આપતો હોઉં કે ભાઈ જો તમારે રિસ્ક નથી લેવું તો ચલો 100 MCQ બરાબર અલગ અલગ કરી લો. ઠીક છે? મતલબ ચલો ભાઈ 100 MCQ મતલબ સફિશિયન્ટ છે, કે 100 MCQ થી તમારી સંભાવના છે આખું ક્લિયર થઈ જશે. પણ એવું લાગે કે નહીં ભાઈ, તો 200 MCQ બરાબર તૈયાર કરી લો. રાઈટ? હું તો મારા જે અભ્યાસક્રમની વાત કરું તો હું કોઈ પણ જે ચેપ્ટર હોય, ગણિતનું ચેપ્ટર હોય, એના અંદરથી 25 થી 30 કરતા પ્રશ્નો, 25 થી 30 પ્રશ્નો કરાવું છું. એના કરતાં વધારે નથી કરાવતો ક્યારે પણ. શું કામ નથી કરાવતો? કારણ કે મારા જે વિડીયો લેક્ચર્સ છે એની અંદર મારો જે ટાર્ગેટ હોય છે એ હોય છે બસ મારે પેલા બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવવા છે. મારે બીજું કંઈ ટાર્ગેટ નથી કરાવવું. રાઈટ? બેઝિક કોન્સેપ્ટ ખાલી બસ ક્લિયર કરાવવાના સૌથી પહેલા.
ઓકે, પછી શું થાય કે પછી જે આવે ને એ તમારે આવે કે ભાઈ હવે પ્રેક્ટિસ કરવાની. મેં તમને કીધા ને 100-200 MCQ ની વાત કરી. જ્યારે પણ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને એના પછી શું કરાય ભાઈ, 200 MCQ ચેપ્ટરના બરાબર બેઠા બેઠા સોલ્વ કરવા બેસવાનું. રાઈટ, નહીં એ યુટ્યુબ ઉપરથી કરવાના, નહીં કોઈના લેક્ચર જોવાના એની અંદર. રાઈટ, હા ચલો તમને કોઈક લાગે છે સાહેબના કે ભાઈ તમે લેક્ચર જોઈને તમને લાગે છે કે નહીં સર આમના લેક્ચર મારે જોવા છે કે મને બેનિફિટ થાય છે તો જોવાના. રાઈટ, બધાના લેક્ચર જોવા નહીં બેસવાનું. પછી આપણે યાર આખો દિવસ જ 12 કલાક દિવસમાં બરાબર છે 15 કલાક યુટ્યુબ ઉપર જ ખર્ચી દઈએ તો એનો કોઈ મતલબ નથી, મિનિંગ નથી. એટલે 200 MCQ ટાર્ગેટ કરવાના પર ચેપ્ટર, કે હું દરેક ચેપ્ટરના 200 ક્વેશ્ચન બરાબર હું કરીશ અને એને સેવ કરીને રાખવાના. એવું નહીં કે રેન્ડમલી ક્યાંથી ક્યાંય વસ્તુ ઉઠાવી લીધી, કોઈ XYZ બુકમાંથી બરાબર કરી લો. રાઈટ, હવે 200 ક્વેશ્ચન કરશો તમે તૈયાર, એના અંદર તમને લાગશે, ખબર પડશે કે સર આજે 30 ક્વેશ્ચન છે, 30 MCQ 30 ક્વેશ્ચન એ મને યાદ રહેતા જ નથી, કે વારે ઘડીએ કે આની રીત હું ભૂલી જાઉં છું. તો શું કરવાનું ભાઈ, એને રિપીટ કરવાના, પાછા એને ટીક કરી લેવાના. એકાદી XYZ તમારે બુક ખરીદી કરી લેવાની, કોઈ પણ તમને પ્રકાશનની લાગે. મેં કીધું છે અહીંયા, એક તો જો પ્રીવિયસ યરના ક્વેશ્ચન તમે છે એ કરી લો, એનું લઈ લેજો. અને રિવિઝન માટે શું તમારે પ્રેક્ટિસ કરવી પડશે, પ્રેક્ટિસ માટે એકાદી બુક લઈ લો. એકાદી બુક તમારે બરાબર ખરીદી લેવાની. કોર્સ, મારા કોર્સની અંદર તો બધું જ આપી દઉં છું હું, પણ તમે લેટ્સ સે કે ભાઈ સેલ્ફ પ્રિપેરેશન કરો છો તો એકાદી ચોપડી લઈ લો. ચોપડીની અંદર તમે શું કરો ભાઈ, જોઈ લો, ચલો આ આટલા ક્વેશ્ચન આપેલા છે ભાઈ સોલ્વ કરો. લાગે કે ભાઈ ચલો આ નથી આવડતો, મને ટીક કરી લેવાનું ઇજ્જતથી, અને સર્કલ કરી લેવાનું કે ભાઈ આને રિવિઝન કરવાનું છે દર વખતે. બરાબર, બધા ક્વેશ્ચન રિવિઝન નથી કરવાના, બસ આ જ પ્રશ્નની અંદર તકલીફ પડે છે, બાકી બધા પ્રશ્નો મને આવડી જાય છે તો એ ક્વેશ્ચન બરાબર ટીક કરી લેવાના. ઠીક છે. બીજી ખાસ વાત કે ખાલી આટલાથી કામ થઈ જશે, નહીં થાય. આટલાથી બરાબર કામ નહીં થાય. તમારે બીજું બરાબર અહીંયા શું એક રણનીતિની અંદર ઉમેરવાનું છે કે તમારે જ્યારે પણ તમે બરાબર અહીંયા પ્રેક્ટિસ કરવા બેસો ને તમારે ટાઈમરનો યુઝ કરવાનો. તમારે, તમે સમજી લો કે ભાઈ 40 ક્વેશ્ચન તમે નક્કી કર્યા કે મારે બરાબર 40 MCQ ગણિત અથવા રિઝનિંગમાં સોલ્વ કરવા છે, તો શું કરવાનો, ટાઈમર લગાવીને બેસવાનો. ટાઈમર એટલે કેટલાનો ટાઈમર, અહીંયા મેં 200 MCQ માટે 3 કલાકનો ટાઈમર કીધો છે. રાઈટ, તો 40 MCQ ની અગર વાત કરીએ તો આપણે કેટલાનો ટાઈમર લગાવવો જોઈએ? આપણે આશરે હું સમજીને ચાલે 40 MCQ છે તો 25 મિનિટ બરાબર આપવા જોઈએ, મારો એવો મત છે. 40 MCQ માટે કેટલા મિનિટ ભાઈ? 25 મિનિટ આપવા જોઈએ. 25 મિનિટનો ટાઈમર લગાવીને બેસવાનો કે ભાઈ 40 MCQ બરાબર ટાર્ગેટ કરવાના. ઠીક છે. શું કામ? કારણ કે તમારી સ્પીડ વધવી જોઈએ. આપણે જોઈએ છે આ જે પરીક્ષા છે, એક તો જો બીજી એક વસ્તુ કે આ જે પરીક્ષા છે બરાબર એ ઓનલાઈન દેખાશે, કારણ કે 5.5 લાખ કરતાં પણ વધારાના ફોર્મ અહીંયા ભરાઈ ગયા છે. રાઈટ, મારા ખ્યાલથી કારણ 2 દિવસ છેલ્લે પણ બરાબર પહોંચ્યો, એટલે 6.5 લાખ સુધી આ પહોંચી ગયો છે આંકડો. એટલે મહેરબાની કરીને આ જે પરીક્ષા છે મને જે લાગે છે એ ઓનલાઈન રહેશે, ઓનલાઈન લેવામાં આવશે કદાચ એવું લાગે છે મને. અને આની અંદર જે સૌથી ડિફિકલ્ટ મને જે લાગે છે કે જે સેક્શન હશે તો મેથ્સ રિઝનિંગ તમને જોવા મળશે. બરાબર, ફાડું સેક્શન હશે મેથ્સ રિઝનિંગ. CC ની અંદર પણ તમે જુઓ કે ગણિત અને રિઝનિંગની અંદર બરાબર લેવલ હતું જ. સેમ ટુ સેમ વસ્તુ તમને આના અંદર જોવા મળશે. રાઈટ, એટલે ટાઈમર સેટ કરીને જ અત્યારથી તૈયારી કરો કે તમારે જે પણ કંઈ તમારે વાંચવું છે ટાઈમર લગાવીને જ બેસવાનું, તો જ તમારી બરાબર સ્પીડ આવશે. આ અગર જો પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે તો ઓનલાઈન, હવે હું એના કારણે કહી રહ્યો છું કારણ કે મને ખબર, મેં પરીક્ષા પાસ કરી છે, મને ખબર છે કે જ્યારે ટાઈમર લગાવીને બરાબર બેસીએ ને ત્યારે પ્રેશર એક બને છે, અને એ પ્રેશરમાં બરાબર આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો આપણી સ્પીડ આપોઆપ વધી જાય છે. પછી કંઈ માથાકૂટ નથી કરવા પડતી. તમને એવું નહીં કરવું પડે કે ભાઈ ચલો હું આ સાહેબના લેક્ચર જોઈ લઉં તો મારી સ્પીડ વધી જાય, ફલાણા સાહેબના લેક્ચર જોઈ લો તો સ્પીડ વધી જાય, મારા લેક્ચર જોઈ લો તો બરાબર સ્પીડ વધી જાય. એવું ના હોય. લેક્ચર શેના માટે જોવાના હોય? કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જોવાના હોય. સ્પીડ વધારવા માટે ક્યારે લેક્ચર ના જોવાના હોય. સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ કરવાની હોય. બરાબર, યાદ રાખજો, સ્પીડ વધારવા માટે જાતે પ્રેક્ટિસ કરવાની હોય. સમજ્યા? જો તમારા મગજમાં હજી કંઈ એવું હોય કે ભાઈ હું કોઈ સાહેબના બરાબર લેક્ચર જોઈ લઉં અને મારી ગણિતની અંદર સ્પીડ વધી જશે, કંઈ વધવાની નહીં. ચણામાં મરાય હાથમાં નહીં આવે. જિંદગીભર સાહેબને બરાબર એમના સાહેબના લેક્ચર જોડ્યો કરશો ને અને તમારા મૃત્યુના અંતમાં તમને પેપર સોલ્વ કરવા આપીશ તો તમારી બરાબર ત્યાં નહીં હોય, કંઈ હાથમાં નહીં હોય કંઈ. સમજ્યા? એ આધારે કહી રહ્યો છું. મેં પરીક્ષા જે રીતે પાસ કરેલી છે બરાબર છે એ પ્રમાણે કહી રહ્યો છું. મેં બેંકની પરીક્ષાઓ પાસ કરી છે તો એ પ્રમાણે તમને કહી રહ્યો છું કે ભાઈ આની અંદર બરાબર આ રીતે રહેશે કે ભાઈ 40, જો તમારે પ્રેક્ટિસ કરવી છે ટાઈમર લગાવીને બેસવાનું. જેટલા ક્વેશ્ચન તમે જાતે પ્રેક્ટિસ કરશો
એટલા ક્વેશ્ચન તમને આવડશે, બરાબર છે. એટલે ધ્યાન રાખજો ભાઈ આ વસ્તુ. હવે તમે બધા વિચારતા પણ હશો કે સાહેબ તમે યુટ્યુબનો બહુ જ વિરોધ કરો છો, મતલબ યુટ્યુબ ઉપર જે બધા પ્રેક્ટિસ કરાવે તો હું પ્રેક્ટિસ કરાવું, મારો પણ હું પોતે બરાબર વિરોધ કરું છું, રાઈટ. કે ભાઈ પ્રેક્ટિસ જે હોય છે ને એ ખાલી એના માટે હોય છે કે તમારા જે કોન્સેપ્ટ છે બસ ખાલી એ ક્લિયર થાય. પણ વિદ્યાર્થીઓ સમજતા નથી. વિદ્યાર્થીને એવું લાગે છે કે યાર આ સાહેબના હું મતલબ મારા લેક્ચર જોઈ લેશે 1 કલાક 2 કલાક, બરાબર, એટલે એમનું ગણિત બરાબર થઈ જશે. એવું નથી. તમે લેક્ચરમાં આવો, તમે મારા લેક્ચરમાં જાઓ, બીજા સાહેબના લેક્ચરમાં જાઓ, ત્રીજા સાહેબના લેક્ચરમાં જાઓ, પણ એ કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે જાઓ કે સાહેબ સમજાવે છે, કેવી રીતે સમજાવે છે, શું કોન્સેપ્ટ છે એના પાછળનો. તો એ ઉદ્દેશ્ય હોય. એનાથી સ્પીડ ના વધે. સ્પીડ વધવા માટે આપણે જાતે મહેનત કરવી પડે, બરાબર છે. એટલે સમજો આ બાબતને કે જો તમારે સ્પીડ જોઈએ છે તમારે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ પ્રિવિયસ યર પેપર. આના બરાબર તમે સોલ્વ કરો ગુજરાત ગવર્મેન્ટના. આના સાથે બરાબર બેંક એસએસસીના પણ પેપર સોલ્વ કરજો. એસએસસી ખાસ કરી એસએસસીના જે આવે પેપર, એમટીએસ છે, પછી આ CHSL છે, એના પેપર આની અંદર સોલ્વ કરજો તમે. સેન્ટ્રલના પણ પેપર સોલ્વ કરજો, કારણ કે પરીક્ષા ઓનલાઈન લેશે. સીધી વસ્તુ છે, વેન્ડર છે ગુજરાતનો નથી, એ બહારનો છે. એના પાસે ગણિતનો જે પણ ડેટા હશે એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બરાબર એ આપશે. એટલે જે ક્વેશ્ચનના લેવલ છે એ પણ હશે તકડાવાળા. તમે આ CCની પરીક્ષાની અંદર તમને દર્શન થઈ જ ગયા છે, રાઈટ. એટલે એ વસ્તુ જરા સમજીને બરાબર એ થોડું બુદ્ધિ લગાવીને થોડું મગજમાં રાખજો એ વસ્તુને. એકાદી કોઈ પણ જે XYZ બુક લઈ લો. જો તમારી પાસે બુક પડી હોય તો પછી બીજી ખરીદતા નહીં, એ બુક સાથે જ બરાબર આગળ વધવું ભાઈ. કારણ કે શું થાય કે ઘડી ઘડી બુક બદલવાની, ઘડી ઘડી બરાબર છે નવા કોન્સેપ્ટ શીખવાના. ઓલી બુકમાં કંઈ અલગ હોય, આ બુકમાં કંઈ અલગ હોય, ચોથી બુકમાં કંઈ અલગ હોય, તો એનો કોઈ મતલબ નથી. ચલો બુક લિસ્ટની વાત કરીએ, બરાબર. તો જુઓ, મેં એક તો કોઈ પણ એની પબ્લિકેશનની બુક છે, તમને જે બુક ગમે એ લઈ લેવાની ભાઈ. અત્યારે બધી માર્કેટમાં બુક સારી જ આવે છે, મને તો કોઈ તફાવત જોવા મળતો નથી, બરાબર છે. તમારે જે બુક લેવી હોય, તમને લાગે ને કે ભાઈ અત્યારે ભાઈ મને આ બુકમાંથી ફાવે છે સર, મને આ બુકની ભાષા છે એના અંદર ખબર પડે છે, એ બુક ખરીદી કરી લેવાની, રાઈટ. મને દર વખતે આ પ્રશ્ન આવે છે કે સર બેસ્ટ બુક કઈ? બધી બેસ્ટ બુક છે ભાઈ. હું પણ કહું છું કે મારું કન્ટેન્ટ બેસ્ટ છે, બરાબર છે. બધા કહી રહ્યા છે, બરાબર, કે ભાઈ બધાનું કન્ટેન્ટ બેસ્ટ છે, ઓકે. અને હું પણ કહી રહ્યો છું કે બધાનું કન્ટેન્ટ બેસ્ટ છે. એટલે તમને જે લાગે આ બધી બેસ્ટ બુકમાંથી, જેટલી પણ બધી બેસ્ટ બુકમાંથી તમને જે લાગે કે સર મને આની ભાષામાં ખબર પડે છે, આ જે બરાબર છે કોઈ પણ XYZ પબ્લિકેશન છે અથવા XYZ હું બુક જોઈ રહ્યો છું એની સર મને ખબર પડી રહી છે, તમારે એ જ પકડવાની. તમારા સાથે તમારો જે ભાઈબંધને ભલે ફરી બીજી કોઈ ચોપડી ફાવતી હોય, બરાબર છે. લેટ્સ સે તમારો મિત્ર છે કે જેને એવું લાગતું હોય કે નહીં સર આ મયુર સરનું ગણિત છે મને એ ફાવે છે, રાઈટ. તમને એવું લાગતું હોય કે નહીં મને તો ઓલા સાહેબનું ગણિત ફાવે છે, ભાઈ તમે એ સાહેબનું ગણિત ભણો યાર, બરાબર છે. તમારો મિત્ર જે મારું અગર ગણિત ફોલો કર્યું તો એને મારું ગણિત ફોલો કરવા દો, કારણ કે દરેક વિદ્યાર્થીને દરેકનું થોડી ફાવશે, બરાબર. તો થોડું એ સમજીને તમે બરાબર તૈયારી કરો. એવું નહીં નથી કે તમે અગર જો કોઈ વિદ્યાર્થીના વધારે માર્ક આવી ગયા અને XYZ બુકમાંથી એને ભણ્યું છે અને તમે જે બરાબર ભણેલું છે તો તમારી ચોપડી ખરાબ છે એવું નથી હોતું. કોઈ ચોપડી ખરાબ નથી હોતી. તમે એ ચોપડીનો બરાબર ઉપયોગ કઈ રીતે કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે, સમજ્યા તમે? એટલે આ પોઈન્ટને જરા સમજો. બીજી ખાસ વાત કે ભાઈ તમે બુક તો લઈ લીધી પણ તમને એવું લાગે છે કે ભાઈ મને જેમ કે વાત કરીએ કે ભૂમિતિનું બરાબર ચેપ્ટર છે તો ભૂમિતિની અંદર સર મને આ ચોપડીમાંથી વાંચું તોય મને ખબર નહીં પડી. તો જો બુકમાંથી વાંચો છો તો એ ખબર નથી પડતી તમને કે ભાઈ તમને હજી થોડા કોન્સેપ્ટ ક્લિયર કરવા છે તો તમે ધોરણ 6 થી લઈને 10ની જે GCRT ટેક્સ્ટ બુક છે, હવે GCRT ને NCERTના લેવલ એક જ થઈ ગયા છે, મતલબ કોપી પેસ્ટ છે, બંને ટ્રાન્સલેટ કરેલું છે ખાલી. તો તમે 6 થી 10ની અંદર જે પણ બરાબર ચેપ્ટર આવે છે કે જે આ પરીક્ષાની અંદર પૂછાય છે એ બધા એમાંથી ખાલી શું કરવાના, એની થિયરી જોવાની, થિયરી વાંચવાની, બરાબર. એને દિલથી નહીં લગાવવાની. પાછું યાદ રાખજો, કારણ કે ઘણા બધા શું છે કે બસ આ GCRT ને NCERT કરીને થઈ જાય કે હવે હું પરીક્ષા પાસ કરી લઈશ. કંઈ ના થાય બેટા પાસ, ચણા મમરાઈ નહીં આવે. GCRT ને ખાલી NCERT કરીને જશો ને તો ચણા મમરાઈ નહીં આવે, રાઈટ. શેના માટે છે ભૈયા? બેઝિક ક્લિયર કરવા માટે છે ભૈયા, બેઝિક માટે, બરાબર. કે ભાઈ જેમ કે બિંદુનો ટોપિક હોય કે ભાઈ બિંદુ કોને કહેવાય, કે રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, આપણે બુકમાંથી વાંચીએ છીએ નથી ખબર પડતી. NCERT લઈને GCRT લઈને બેસો તો એના અંદર ડિટેલમાં બધી માહિતી આપેલી હોય. હવે સાહેબ શું હોય, જેમ કે મારી વાત કરું
તો મેં કીધું કે ચલો રેખાખંડ આને કહેવાય, રેખા આને કહેવાય, રાઈટ, મેં કહી દીધું. પણ કોઈ વિદ્યાર્થીઓને કે સર મને તો હજી ખબર નથી, મારે થોડું હજી ડિટેલમાં ભણવું છે, વાંચવું છે, જરા જાણવું છે, તો ભાઈ તમે જીસીઆરટી એનસીઆરટી વાંચી લો. સમજ્યા તમે? તો એ થોડું બુદ્ધિનો ઉપયોગ કરો. તમે જે પણ તૈયારી કરી રહ્યા છો એના અંદર બુદ્ધિનો ઉપયોગ કરો, મનનો ઉપયોગ ના કરો. રાઈટ? મન તો શું કહેશે? મન તો કહેશે કે ભાઈ ચલો બરાબર આ કરી લઈએ, 4 ચોપડી લઈ લઈએ, અલગ અલગ પ્રકાશનની 4 બેસ્ટ બુક બરાબર હું લઈ લઉં અને બધા પ્રશ્નો બરાબર હું સોલ્વ કરીશ અને હું પરીક્ષા પાસ કરી લઈશ. નહીં કરી શકો. બરાબર છે? નહીં કરી શકો. રિવિઝન તો કરવું પડશે ને ભાઈ, એ પતાવી તો પડશે ને. એક બુક પતાવતા જ તમારી બરાબર છે 1 વર્ષ નીકળી જશે. એક બુક પતાવતા 1 વર્ષ તો વધારે કહી દીધું. ચલો દરરોજનું એક ચેપ્ટર કરો, 4 મહિના નીકળી જશે. પાછું એનું રિવિઝન તો કરશો કે નહીં? ત્યાં એને એક્ઝામ બરાબર આગળ ઊભી થઈ જશે. ક્યારે બીજી બુક પતાવશો? એટલે બુક કલેક્ટર ના બનો, બુક ભેગી ના કરો. બરાબર છે? મેં પણ ઘણી બધી ભૂલો કરી છે અને ભૂલોથી જ બરાબર હું શીખ્યો છું. હું મારી જિંદગીમાં મેથ્સની બુક અથવા કોઈ પણ પ્રકાશનની બુક હોય તો મારા પાસે ઢગલો બુકો પડી છે. રાઈટ? પણ ઢગલો બુકો મારા પાસે ક્યારે કે હું ટીચર બન્યો એના પછી જ મારી ઢગલો બુકો થઈ. કારણ કે હું ચેક કરું કે અચ્છા આ બુકમાં શું છે, આ બુકમાં શું છે, ઓલી બુકમાં શું છે, અને છેલ્લે ખબર પડે કે યાર નહીં, કંઈ ઠીક છે, બરાબર છે, પણ વિદ્યાર્થીના દ્રષ્ટિએ જોઈએ તો એક જ ચોપડી બહુ થઈ ગઈ. રાઈટ? આટલું બધું ભેગું કરવાનો કોઈ મતલબ છે નહીં. એટલે એ જેટલું ઓછું ભેગું કરશો જીવનમાં એટલા જ સુખી રહેશો. અને આ હકીકત પણ છે જીવનની અંદર પણ. જેમ કે આપણે વિચાર કરીએ કે ચલો યાર આ એક કારને બદલે હું 2 કાર લઈ લઉં, તો 2 કારનું મેન્ટેનન્સ રાખવું પડશે પછી. બરાબર? એક ઘરને બદલે હું 2 ઘર રાખું તો પછી બંને ઘરના મેન્ટેનન્સ કરવા પડશે. રાઈટ? આપણે અહીંયા એક ઘર હોય તો એને જ મેન્ટેનન્સ કરતા બરાબર છે આટાઈ જાય, તો 2ને મેન્ટેનન્સ કરતા કેટલી તકલીફ પડશે. 2 ગર્લફ્રેન્ડ હશે એને ખબર હશે. બરાબર છે? એક સંભાળતી નહીં તો 2ને ક્યાં સંભાળું? તો ભાઈ જિંદગી જેના અંદર જતી રહેશે. જિંદગી જ બેને હેન્ડલ કરતા થઈ જશે. એટલે કોઈ એક રાખો. સમજ્યા તમે? કોઈ એક વસ્તુ રાખો ભાઈ, તો તમે શું રહેશો ભાઈ? ફાયદામાં રહેશો. ઠીક છે? બસ આ જ બીજી વસ્તુ છે, બીજું કોઈ આના અંદર છે નહીં. સ્ટ્રેટેજીની અંદર મેં તમને ઓલરેડી અહીંયા બધી વાર્તા કરી લીધી. રાઈટ? કંઈ છે નહીં. ગણિતની અંદર મારી તો છે જ બરાબર માસ્ટરી. હું તો કહી જ રહ્યો છું કે ભાઈ મારી માસ્ટરી ગણિતની અંદર બહુ સારી છે, બહુ એક્સલન્ટ છે. ગણિત નહીં કે બીજું કોઈ પણ સબ્જેક્ટ હોય, ઇંગ્લિશની અંદર પણ પાછળના અગર મારા તમે કોઈ લેક્ચર લેજો છો, કારણ કે હું બેંક એસએસસી માટે ઇંગ્લિશ ભણાવું છું. રાઈટ? તો ઇંગ્લિશ પણ બરાબર મારું સારું છે. જીકે જેવા સબ્જેક્ટ છે તો મારે એવું નથી કે ભાઈ મારા સબ્જેક્ટ બરાબર ખરાબ છે, કે મારે ખાલી વાંચવાના હોય છે. એટલે ઘણા બધાને એવું લાગતું હોય છે કે સર તમે આ જે કોર્સ તમે લોન્ચ કર્યો છે પોતાનો, તો અંદર તમે ભણાવવાના છો તો બધા કોર્સ બરાબર બધા સબ્જેક્ટ તમે કેવી રીતે ભણાવશો? કારણ કે મારે ખાલી વાંચવાનું હોય છે ભાઈ, મારે ખાલી રિવિઝન કરવાનું હોય છે. ભાઈ આપણે આગળ વાંચીને બેઠા છે સારી રીતે, અને એના કારણે જ બરાબર હું એક શિક્ષક છું. એના કારણે જ હું ઘણી બધી મોટી કંપનીમાં બરાબર કામ કરીને આવ્યો છું. એના કારણે જ એ લોકોએ મને લીધા છે, કારણ કે મારી લર્નિંગ કેપેસિટી વધારે છે. ઠીક છે? લર્નિંગ કેપેસિટી તમારા કરતાં જે પણ વિદ્યાર્થી હશે એના કરતાં ભલે એના સારા માર્ક હશે તો પણ એના કરતાં મારી લર્નિંગ કેપેસિટી હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે વધારે છે. ઠીક છે? તો એ વસ્તુ છે, બીજું કંઈ નથી. એટલે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટે બરાબર આપણે બેચ કોર્સ લોન્ચ કર્યો છે. રેકોર્ડેડ કોર્સ છે. 1000 રૂપિયા બરાબર માત્ર કિંમત રાખી છે. લાઈફ ટાઈમ વેલિડિટી છે. હવે ઘણા બધાને એવું લાગે સાહેબ ખાલી 1000 રૂપિયા કિંમત. રાઈટ? કોઈને વધારે લાગે, કોઈને ઓછી લાગે, સોરી કોઈને બરાબર આ મોંઘા લાગતા હશે 1000 રૂપિયા, કોઈને ખૂબ જ ઓછા લાગતા હશે સર 1000 રૂપિયા ખાલી લાઈફ ટાઈમ માટેના. તો જો શું છે કે અત્યારે આપણે બરાબર છે મારી જે એકેડમી છે મેં જે સ્ટાર્ટ કરી છે બરાબર, અને આ ઓફર પ્રાઇસ આપી રહ્યો છું. રાઈટ? બીજી વાત આપણે વાત કરીએ તો જે મેં મારા જે જો દરેક વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરતો હોય અથવા કોઈ પણ બરાબર કોચિંગ ક્લાસ સ્ટાર્ટ કરે છે, રાઈટ, તો વિચાર કરશે કે ભાઈ જ્યારે હું તૈયારી કરતો તો મને કઈ બાબતમાં બરાબર તકલીફ આવી. સમજ્યા તમે? જ્યારે હું પ્રિપેરેશન કરતો હતો આજથી 10 વર્ષ પહેલાં 2015ની અંદર, તો હું જ્યારે એ સમયની અંદર જોતો હતો યાર કે યાર આ કોચિંગ ક્લાસના કંઈક ભાવ જ કંઈક અલગ છે. આ બુક લાવો તો ફલાણું ટીકણું, આ બુક લાવો તો ફલાણું ટીકણું. બરાબર? સાહેબ આવે છે ગાયબ થઈ જાય છે. રાઈટ? એટલે એક સાહેબ આવે પછી એ 2 વર્ષ રહીને મતલબ એ 6 મહિના રહીને સાહેબ જ ના હોય, એ પોતે જ પરીક્ષાની તૈયારી કરતા હોય. રાઈટ? તો મતલબ ઘણી બધી વસ્તુ હતી, તો જેના કારણે મને એવું ફીલ થાય છે કે યાર જે પ્રાઇસ પોઈન્ટ છે બરાબર વિદ્યાર્થી માટે આપણે આટલો રાખીએ અત્યારે હાલ પૂરતો, કે આ જે એવી પ્રાઇસ છે કે જેના અંદર વિદ્યાર્થીને
એવું લાગે કે ભાઈ ચલો કે સરના મારા બરાબર બધા લેક્ચર નથી જોવા, પણ મારે ખાલી ગણિત અને રિઝનિંગ જોવું છે, તો ગણિત અને રિઝનિંગ જુઓ. કોઈને એવું લાગે છે કે મયુર સર પાસેથી મારે ખાલી ઇંગ્લિશ ભણવું છે, તો ભાઈ ઇંગ્લિશ ભણો, રાઈટ. કોઈને એવું લાગે છે કે ભાઈ મારે મુખ્ય પરીક્ષા માટે ભાઈ મારે બરાબર આ જે જીકે ઇતિહાસ ભણાવે છે સર, તો જરા એનું ગાઈડન્સ જોઈએ છે, તો ભાઈ એ તમે લો, રાઈટ. તો એ વસ્તુ છે, એના કારણે આપણે પ્રાઇસ છે બરાબર આટલા રાખ્યા છે બધા વિદ્યાર્થીઓને જોઈને, કારણ કે યાર દરેક વર્ગને એક બરાબર મોકો મળવો જોઈએ, એ પ્રમાણે બરાબર મેં પ્રાઇસ રાખ્યો છે. કદાચ મને આના અંદર નુકસાન થાય જ છે, નુકસાન ઓલમોસ્ટ સીધું નુકસાન છે યાર, 1000 રૂપિયામાં બધું આપું, 4,000 રૂપિયાની અંદર અત્યારે કોર્સ ચાલે છે બધા પ્રાઇસ. ચલો, પ્રિલિમ્સ પ્લસ મેન્સ છે, ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ આપણને તમને લેક્ચર મળી જશે, ક્લાસ પીડીએફ, પ્રિવિયસ પેપર, મોક ટેસ્ટ અને બધા સબ્જેક્ટની ઈ બુક, આ બધું જ આપણે આપી રહ્યા છે. જેની પણ ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાં તમે પેડ કોર્સીસમાં જશો તો ત્યાંથી બરાબર તમે આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકશો. અચ્છા, બીજી ખાસ વાત કે ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, શેર કરી લો વિડીયોને, અને ભાઈ વિડીયોને લાઇક કરી દો, અને કોઈ ડાઉટ હોય તો ભાઈ કમેન્ટ કરી દેજો, ઠીક છે, એટલે તમને રિપ્લાય મળી જશે. તો અહીંયા સુધી રાખીએ છીએ સેશનને, મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.